આજે થોડા પૈસા કમાઈ લે. હે ગાઈસ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. કાલે રાતના બહુ લેટ થઈ ગયું વિડીયો એડિટિંગ કરતાં એટલે આજે સવારે લેટ ઉઠાયું. ભાઈને કોલ કરી લે. ભાઈ આવે એટલી વાર. ચાલો આપણે નીકળી જાય લોકેશન પર. ચાલ ભાઈ આવી ગયો છે, હવે નીકળીએ. ચલા પહેલે લે. મને જરૂરત છે ભેંસના ફોટાની, એટલે આપણે ફોટો ખેંચી લઈએ એક. પેલા લઈ લે મીઠું પાન. જરૂરત છે પાનની. ભાઈ એક પાન બનાવજે. આપણે પાન કેમ લીધું એ તમને કેમને આગળ બતાવું. અરે યાર કેટલું અંડર આવી લે કે ઝેરોક્સની દુકાન નહીં મળે. એક ઝેરોક્સ વાળું દેખાયું છે, ઝેરોક્સ કઢાઈ લે. આનું હું કરું બતાવું તમને. અંડો બી થોડી વાર પહોંચી જાય. થોડો ફ્રેન્ડ મળી ગયો છે. આપણે આવી લઈ ગયા છે આપણા લોકેશન પર. આપણે એક શૂટ કરવાનું. ચાલો તમને બતાવું કે આ બધી વસ્તુ લીધી અને શું કહ્યું. હવે પાનનો કમાલ બતાવું. જે મારો કન્ટેન્ટ છે એમાં મારા દાંત ખરાબ લાગવું જોઈએ એટલા માટે મીઠું પાન લીધું હતું. એને આપણે ખાઈ લઈએ દાંત ખરાબ કરવા માટે. ખાઈ લે આખું. દાંતમાં પાનના ટુકડા વર્ગી ગયા, દાંત ખરાબ થઈ ગયા મારા. બહુ વાર લાગવાનું. જલ્દી જલ્દી ખાઈને કરી જાઉં. દાંત ચીક ચોખા થઈ ગયા? નહીં, વાઈટ થઈ ગયા. બીજું ખાવા પડે તો થોડોક વાર તૈયાર પણ થવાનો છે. ચશ્મા શું કરે, આપણે કન્ટેન્ટ એવો છે એટલા માટે આપણે કોમેડી કન્ટેન્ટ છે એટલા માટે મારે કરવું પડે. એથી યુનિક લાગે. હવે એકદમ પરફેક્ટ તૈયાર થઈ જાય. પાન ખવાઈ ગયું. હવે ગાઈસ આપણે એક લુક બનાવી લઈએ કે આપણે લાગીએ લુક લાઈક દેશી બોયઝ. ચાલ આ તો રેડી થઈ ગયું. હવે આપણે વિડીયો શૂટ કરી લઈએ. બ્લેક ડોટ લગાવી દઈએ, મારી નજર નહીં લાગી જાય. લુક લાઈક ભેંસવાળો. કેમ ચાલ ક્લીન આવું છે એકદમ મસ્ત. મેડમ મને લોન જોઈએ. ઓકે, શેના પર તમને લોન જોઈએ? ભેંસ માટે. અરે યાર, મારી ભેંસ માટે દૂધ અને ખાતર કાઢવા છાણ બોલું. તમારા પર કેટલી ગાય ભેંસ છે? નો કાવ, વન એન્ડ ઓનલી બફેલો ઇન માય બિગ ટબેલો. अच्छा, आधार कार्ड पान कार्ड आपो. એમ નહીં બોલાય, પાન કાર્ડ આપો. જોઠી બોલો ને, આધાર કાર્ડ પાન કાર્ડ આપો. નો રિએક્શન નહીં આવે મેડમ. તમે કઈ કોમેડી લાઈન બોલી મૂકો ને, મેં હમણાં ચોક થઈ જાઉં. ઓકે સર, આધાર કાર્ડ પાન કાર્ડ આપો. અરે તમારો આધાર કાર્ડ પાન કાર્ડ આપો. Oh, I see. I'm camera. Oh, sorry, ma'am. એક ભેંસમાંથી 100 ભેંસ કરવાનો બિઝનેસ બની ગયો. મેં આમ આવા બરાબર, પછી લેજે. હા ને, હા અહીંથી આમ આપો ચાલો કરજો. ગાઈસ, આપણે એક શોપનું પ્રમોશન કરીને પૈસા કમાઈ લીધા. હવે તમને હું પાનેરા ડુંગરનું ટૂર કરાવી લાવું. હવે ચાલો અહીંથી આગળ વધીએ. બહુ સમય લાગી ગયો અહીંયા શૂટ કરવા માટે, ઘણો સમય થઈ ગયો છે. હવે આપણે આગળ વધીએ. આપણે ફોલોવર ભાઈ છે, મને મળવાનો છે, તો આપણે પહેલાં મળી લઈએ એમને. સારું છે. આ છે જીગરભાઈ. બ્લોગ ચાલ નીકળીએ અમે. આપ સૌ યાત્રાળુઓનું હાર્દિક સ્વાગત કરે છે પાનેરા ડુંગર. ચડવાનું સ્ટાર્ટ કરે એટલે તમે આ કૃષ્ણ ભગવાનનું મંદિર કોણે કોણે જોયું છે? ચાલો પહેલાં એમના દર્શન કરાવું. તો આપણે ચડવાનું સ્ટાર્ટ કરી દઈએ.
ધીરે દોડ ધીરે ને હાફે જાય તું જાડીઓ છે થાકી ગયા ને તો તને ના પાડી દોડવા સારું ઉત્સાહ આવે ત્યારે દોડવાનો થાકી ગયો ધીરે ધીરે ચડવા કે તો નહીં ચડે અમારે સિંગલ પસ્તીને દોડતા જઈને એ લોકો બી દોડવાના થાય હવા નીકળ ગઈ પાનેરા ડુંગર પરના વાઘ આનો દમ નીકળી ગયો પાછો શ્વાસ જીવન લીધી હાર્ટ બીટ વધી ગઈ એની તો આપણે તો મસ્ત ચડિયા કરીએ કેટલી જોર જોરથી શ્વાસ લઈ 200 પગથિયામાં ધુમાડો નીકળી ગયો ભાઈ નારો ગિરનાર ચડી જવાય ગાઈસ પનેરા ડુંગર ચડતા ચડતા વાટ લાગી જાય એવું કંઈ નહીં માતાજી પ્રત્યે શ્રદ્ધા ચડાઈ લઈ જાય તેનું મંદિર છે અંદર અહીંથી જવાય આ રસ્તો આ બાકડો યાદ રાખવાનો ઈચ્છા પૂરતી હનુમાન દાદા તમારે પગથિયું નંબર કેટલું મારે 305 નંબરનું પગથિયું યાદ રાખવાનું અને હા કન્ફ્યુઝન થાય ભૂસાઈ ગયેલું છે આ 311 નંબર યાદ રાખવાનો બધા આરામ ફરમાવતા છે રાઈટ સાઈડ પર એક આવેલું છે રામેશ્વર મહાદેવનું મંદિર ચાલો તમને એમના પણ દર્શન કરાવી લે હર હર મહાદેવ મહાદેવના દર્શન કર્યા એટલે એનર્જી આવી ગઈ ભાઈ મારો 705 પગથિયા પૂરા ચડીને અમે આવી ગયા માતાજીના મંદિરે અંદર ફોટા પાડવાની મનાઈ છે એટલે આપણે કેમેરા અહીં મૂકી જાઉં ચાલો હું દર્શન કરી લઉં પછી આગળ They will come, they will come. ગાઈસ પવન તો જો આવે એકદમ મસ્ત ગાઈસ પાનેરા ડુંગર પર ચડવા માટે બે સાઈડથી પગથિયા આપેલા છે આ મંદિર જે છે એ શ્રી ચંડિકા માતા શ્રી અંબિકા માતા અને શ્રી નવદુર્ગા માતાજીનું મંદિર છે ચાલો તમને બીજા મંદિરના દર્શન કરાવું ગાઈસ આ દિવાલ છે વગર સિમેન્ટની રાજાઓ બનાવી ગયેલા ઉપર આવી લાગશે એટલે તમને માનું બોર્ડ દેખાઈ જશે ઉપરથી ગાઈસ કંઈક આવો નજારો છે ઉપરથી જોશો તો તમને નીચે ગાઈસ ઝીલ દેખાશે ઝીલ અને ટ્રેકિંગ ટ્રેક છે એક મંદિરથી બીજા મંદિર તરફ આવવાનો રસ્તો છે નીચેથી પણ ખીડકી કહેવાય એમ જોવા જાય તો અહીંથી રાજા લોકો એના દુશ્મનનો સામનો કરતા મને એવું લાગે એક સાઈડ આ સાઈડ પણ છે એરિયો તો ચીચવાડા જેવો લાગે ને ગાઈસ મંદિર તો લોક થઈ ગયું છે બંધ છે અત્યારે હવે આપણે જોઈએ પાછળનો ભાગ ગાઈસ અહીંયા ઉપર તમે એક ક્લિક કરશો ને આમ ઉપર એને મસ્ત ફિલિંગ આવશે પવન પણ એટલો જ જોરદાર આવતો છે અહીંથી પણ નીચે ઉતરાય ચડાઈ પણ અને પેલી સાઈડથી પણ ચડાતું ઉતરા પછી ઉપર સાઈડ તમે તમને આ પગથિયે ચડવાનું મળશે અને પાનેરા ડુંગર મંદિર દેખાયા જ કરે મળી જાય એ હા પાનેરા ડુંગર તમારી કોઈ પાસેથી પણ દેખાય તમને અહીંથી એનો વ્યૂ બતાવો ચાલો ગાઈસ આ ટાઈપ કઈ નજારો છે એનો જોઈએ ગાઈસ આ મંદિર છે મહાકાળી માતાનું ચાલો અહીંથી આપણે આગળ આ એરિયા છે ચામુંડા માતાના મંદિર છે મહાકાળી માતાના મંદિરે આવા તરફ ગાઈસ ઉપરથી તમને હવે ઝીલ બતાવી એવા એક નજીકથી બતાવી
એમાં નાની નાની માછલી પણ છે. એ કાચબો, એટલે કાચબો, સાપ સાપ. નજારા એકદમ મસ્ત દેખાડો છે, મસ્ત વ્યૂ આવતો છે, તમે જોઈ લો. આજે સનસેટ પણ જોવાનો મળશે, પણ ક્લાઉડના લીધે આપણને સૂરજ દાદા દેખાડા નથી. તે થોડા થોડા દેખાડા છે, પણ વાદળ એટલા બધા છે. ગાઈસ અહીંયા શૌચાલય પણ છે. સાંજ થઈ ગઈ છે, હવે આપણે ઘરે નીકળીએ. મારા ફોનમાં બેટરી લો થઈ ગઈ છે, એટલા માટે એ રસ્તામાં પાછી મારે એક રીલ પણ શૂટ કરવાની છે, કોમેડી. કંઈક આવો છે આપણા વલસાડ પાનેરા ડુંગરનો નજારો. આઈ હોપ તમને વિડીયો પસંદ આવી હોય. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના બ્લોગમાં. બાય બાય. સાંજ થઈ ગઈ છે, ઘરે પહોંચી ગયા.